હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય કુકિંગ ચેનલ ડિલાઇટ હોમ પ્લેટ. તો આજે આપણે બનાવીશું એકદમ ઝટપટ રીતે અને એકદમ ઇઝી રીતે એકદમ ટેસ્ટી તેવો નાસ્તો જે ફક્ત 10 મિનિટમાં તૈયાર થઈ જાય છે. તો તમે આ નાસ્તો બનાવશો તો ઘરમાં નાનાથી લઈને મોટા સુધી બધાને જ ભાવશે. તો સૌપ્રથમ આપણે એક મેગીનું પેકેટ લઈ લેવાનું છે. મેગીને બરાબર રીતે આપણે તેને હાથની મદદથી આપણે ભાગી દેવાની છે. જો તમારે હાથની મદદથી ન કરો તો પેકેટમાં જ તમે એને ભાગી શકો છો. ત્યાર પછી આપણે તેને એક પેનમાં લઈ લેવાનું છે. તમે જોઈ શકો છો તે રીતે બધી જ મેગીને આપણે 2 મિનિટ પહેલાં શેકી દેવાની છે. ત્યાર પછી અહીં તમે બટરનો પણ ઉપયોગ કરી શકો છો, તેલનો પણ ઉપયોગ કરી શકો છો અને ઘીનો પણ ઉપયોગ કરી શકો છો. તમે તમારી ચોઈસ પ્રમાણે અહીં એડ કરી શકો છો. અહીં મેં 2 ટેબલ સ્પૂન જેટલું ઘી એડ કરી દીધું હતું. જો તમને બટર ભાવતું હોય તો તમે અહીં બટરનો પણ ઉપયોગ કરી શકો છો. પણ સૌપ્રથમ પહેલાં આપણે મેગીને એડ કરવાની છે. 2 મિનિટ શેક્યા બાદ આપણે તેની અંદર ઘી એડ કરવાનું છે. ત્યાર પછી આપણે લાલાશ પડતી લાલ થાય ત્યાં સુધી આપણે તેને બરાબર રીતે ગરમ કરવાની છે. ત્યાર પછી આપણે આપણી મરજી પ્રમાણેના બધા જ અહીં કટ કરેલા વેજીસ એડ કરી દેવાના છે. અહીં મેં ડુંગળી, ટામેટું, કોથમીર અને કેપ્સિકમ એડ કરી દીધું હતું. ત્યાર પછી આપણે બધા જ મસાલા એડ કરી દેવાના છે, જેમાં સૌપ્રથમ આપણે મેગી મસાલો, ચાટ મસાલો, ચીલી ફ્લેક્સ અને ઓરિગેનો બરાબર રીતે મિક્સ કરી દેવાના છે. જો તમારે ચીલી ફ્લેક્સને સ્કીપ કરવું હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. ત્યાર પછી આપણે બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સને બરાબર રીતે મિક્સ કરવાનું છે. ત્યાર પછી અહીં આપણે થોડું સ્વાદ પ્રમાણે મીઠું પણ એડ કરી દેવાનું છે. તો અહીં આપણે લાલ મરચું પાવડર પણ એડ કરી શકીએ છીએ. જો નાના બચ્ચાઓ માટે આપણે બનાવતા હોઈએ તો લાલ મરચું પાવડર તમે સ્કીપ પણ કરી શકો છો અને ચીલી ફ્લેક્સ પણ તમે સ્કીપ કરી શકો છો. ત્યાર પછી અહીં ટેસ્ટને ઇન્હેન્સ કરવા માટે અને એકદમ ટેસ્ટી તેવી ભેળ બનાવવા માટે અહીં મેં અડધું લીંબુનો રસનો ઉપયોગ કર્યો હતો. આપણે લીંબુના રસનો મેગીના અકોર્ડિંગ આપણે એડ કરીશું. પછી બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સને બરાબર રીતે આપણે મિક્સ કરતા રહેવાનું છે. તમે જોઈ શકો છો તે રીતે બધું જ બરાબર રીતે મિક્સ થઈ જવું જોઈએ. આ એકદમ ટેસ્ટી અને એકદમ ઇઝી રીતે બની જવાવાળો ટેસ્ટી નાસ્તો એકદમ ચટાકેદાર હોય છે અને એકદમ ટેસ્ટમાં ટેસ્ટી હોય છે. ત્યાર પછી આપણે તેને સર્વ કરી દેવાનું છે. આ ક્રન્ચી મેગીની ભેળ આપણી તૈયાર છે. તો તમે જરૂરથી એક વખત ટ્રાય કરો. એકદમ ટેસ્ટી અને એકદમ ચટાકેદાર હોય છે. જો તમને આ રેસીપી પસંદ આવી તો અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.